બજેટ રેખામાં કેવો ફેરફાર થાય? તો એની અંદર આપણે જોઈ ગયા હતા કે ગ્રાહકની આવક સ્થિર રહે પણ વસ્તુની કિંમતમાં વધારો થાય તો બજેટ રેખાના ઢાળમાં વધારો થાય, એટલે કે બજેટ રેખાનો ઢાળ વધુ તીવ્ર બને અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો બજેટ રેખાના ઢાળમાં પણ ઘટાડો થાય છે, એટલે કે બજેટ રેખાનો ઢાળ છે એ કેવો બને છે? ઓછો તીવ્ર બને છે. એનો અર્થ એવો થયો કે જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે બજેટ રેખાનો ઢાળ ઓછો તીવ્ર બને કે બજેટ રેખાનો ઓછો ઢાળ બને. એનો અર્થ એવો થયો કે ગ્રાહક પહેલા કરતા વધારે એ વસ્તુની ખરીદી કરી શકે અને કિંમતમાં વધારો થાય તો બજેટ રેખાના ઢાળમાં પણ વધારો થાય. તો એનો અર્થ એ થાય કે ગ્રાહક છે એ પહેલા કરતા ઓછી વસ્તુની ખરીદી છે એ કરી શકે, એનો અર્થ એવો આપણે કરી શકીએ. ઓકે, સારું. એટલે જોઈએ આપણે એને આવક સ્થિર પરંતુ કિંમતમાં ફેરફાર. ફરીથી જોઈએ તો આપણને ખબર છે ગ્રાહકની આવક કેટલી હતી? તો કે ગ્રાહકની આવક 10 રૂપિયા હતી. શરૂઆતમાં મોસંબીની કિંમત કેટલી હતી? સોરી, સફરજનની કિંમત કેટલી હતી? તો કે સફરજનની કિંમત છે એ 2 રૂપિયા હતી. એટલે વધુમાં વધુ 10 રૂપિયા વડે કેટલા સફરજન ખરીદી શકાય? 5 શરૂઆતમાં 1 રૂપિયો હતી, એટલે વધુમાં વધુ 10 રૂપિયા વડે કેટલા મોસંબી ખરીદી શકાય? 10 મોસંબી ખરીદી શકાય. એટલે પહેલી બજેટ રેખા આપણી બની હતી 5 + 10 ના સંયોજનને અંતિમ મર્યાદાને જોડતી પહેલી બજેટ રેખા આપણે બનાવી હતી ટી કે. અહીંયા જોઈ શકો ટી કે બજેટ રેખા છે એ આપણી શરૂઆતની બજેટ રેખા હતી, જે 5 સફરજન અને 10 મોસંબી બતાવે છે. ત્યાર પછી શું થયું આપણે કેવી ધારણા કરી કે હવે ધારો કે મોસંબીની કિંમતમાં શું થાય છે? હવે ધારો કે મોસંબીની કિંમતમાં ઘટાડો થાય છે, એટલે કે મોસંબીની કિંમત 1 રૂપિયોથી ઘટીને કેટલી થઈ જાય છે? તો કે મોસંબીની કિંમત હવે 1 રૂપિયોથી ઘટી અને 50 પૈસા થઈ જાય છે. તો હવે ગ્રાહક 10 રૂપિયા વડે મોસંબીના વધુમાં વધુ કેટલા એકમો ખરીદી શકે? તો કે જો મોસંબીની કિંમત 50 પૈસા થઈ જાય તો ગ્રાહક 10 રૂપિયા વડે મોસંબીના વધુમાં વધુ 20 એકમ છે એ ખરીદી શકે. એટલે બીજી બજેટ રેખા આપણે બનાવી. સફરજનના વધુમાં વધુ 5 અને મોસંબીના વધુમાં વધુ 20, એટલે 5 + 20 ની અંતિમ મર્યાદા વાળી આપણે બજેટ રેખા બનાવી અને એને કયું નામ આપ્યું આપણે? એને TK1 આપણે નામ આપ્યું. આ તમે જોઈ શકો 5 સફરજન અને 20 મોસંબી, કિંમત ઘટ્યા પછી 20 મોસંબી રજૂ કરતી અહીંયા TK1 બજેટ રેખા બની. તો તમે જોઈ શકો આ બજેટ રેખા કરતા આ બજેટ રેખાનો ઢાળ ઓછો છે. તો આ રીતે મોસંબીની કિંમત ઘટતા બજેટ રેખાના ઢાળમાં શું થયેલું જોવા મળે છે? ઘટાડો થયેલો જોવા મળે છે. બજેટ રેખાનો ઢાળ ઓછો તીવ્ર બનેલો જોવા મળે છે. ઓકે, ત્યાર પછી ફરી પાછી આપણે ટીકે રેખાને ધ્યાનમાં રાખી અને કહેવાનું છે કે શરૂઆતમાં સફરજનની કિંમત ગ્રાહકની આવક 10 રૂપિયા હતી, સફરજનની કિંમત 5 રૂપિયા હતી અને મોસંબીની કિંમત 10 રૂપિયા હતી. એટલે 5 + 10 નું સંયોજન છે અંતિમ મર્યાદા દર્શાવતું સંયોજન છે, એટલે એના સંદર્ભમાં આપણે ટીકે બજેટ રેખા દોરેલી છે. પરંતુ ત્યાર પછી શું થાય છે? તો કે ત્યાર પછી મોસંબીની કિંમતમાં વધારો થાય છે. મોસંબીની કિંમત છે એ 1 રૂપિયોથી વધીને કેટલી થઈ જાય છે? 2 રૂપિયા થઈ જાય છે. તો હવે ગ્રાહક 10 રૂપિયા વડે કેટલી મોસંબી ખરીદી શકશે? વધુમાં વધુ 5 મોસંબી ખરીદી શકશે. અને સફરજન કેટલા ખરીદી શકશે? તો કે સફરજન પણ 5 ખરીદી શકશે. એટલે 5 + 5 નું અંતિમ મર્યાદા દર્શાવતું સંયોજનને આધારે આપણે બજેટ રેખા બનાવવી પડે. તો અહીંયા જોઈ શકો એ બજેટ રેખા આપણે બનાવી TK2 નામની બજેટ રેખા છે એ બનાવી. જોઈ શકો અહીંયા મોસંબીની કિંમત વધતા બજેટ રેખાના ઢાળમાં શું થયું? બજેટ રેખાના ઢાળમાં વધારો થયો. બજેટ રેખાનો ઢાળ છે એ તીવ્ર બન્યો. આ રીતે ગ્રાહકની આવક સ્થિર રહે પણ બેમાંથી એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે બજેટ રેખાના ઢાળમાં શું થાય છે? બજેટ રેખાના ઢાળમાં પણ ફેરફાર થાય છે. ઓકે, બજેટ રેખાના ઢાળમાં છે એ ફેરફાર થાય છે. ઓકે,
ઓકે, અહીંયા આકૃતિ છે એ બીજી મૂકેલી છે. આની સમજૂતી મેં છે એ તમને આપી જ દીધી આગળ. હા, અહીંયા છે એ તમને આ સમજૂતી એ જે સમજૂતી છે એ આપી જ દીધેલી છે, એટલે એ કઈ હવે સમજૂતી જોવાની જરૂર નથી. પણ હવે બજેટ રેખાના સ્થાનમાં આપણે બજેટ રેખાના ઢાળમાં ફેરફાર જોઈ લીધો. બજેટ રેખાના ઢાળમાં ક્યારે ફેરફાર થાય? તો કે ગ્રાહકની આવક સ્થિર હોય અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે બજેટ રેખાના ઢાળમાં ફેરફાર થાય. તો બજેટ રેખાના સ્થાનમાં ક્યારે ફેરફાર થાય? તો કે બંને વસ્તુની કિંમત સ્થિર હોય અને ગ્રાહકની આવકમાં ફેરફાર થાય ત્યારે બજેટ રેખાના સ્થાનમાં ફેરફાર થાય. એટલે આપણે મુખ્ય મુદ્દો બનાવ્યો, કિંમત સ્થિર પરંતુ આવકમાં ફેરફાર. તો શું થશે? તો બજેટ રેખાના ઢાળમાં ફેરફાર થશે. જોઈ જઈએ આપણે એને. અહીંયા જોઈએ આપણે એને એક બાબતને. વસ્તુની કિંમત સ્થિર રહે પરંતુ ગ્રાહકની આવક 10 રૂપિયાથી વધીને કેટલી થઈ જાય? 12 રૂપિયા થાય. તો શું થાય? અહીંયા આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? આવકને ધ્યાનમાં રાખવાની છે. બંનેની કિંમત કેટલી રાખવાની છે? સ્થિર રાખવાની છે. અહીંયા સફરજનની કિંમત કેટલી હતી આગળ? સફરજનની કિંમત આગળ છે 2 રૂપિયા, તો એ સ્થિર રહે છે. અને મોસંબીની કિંમત કેટલી હતી? તો કે મોસંબીની કિંમત છે એ મોસંબીની કિંમત 1 રૂપિયો હતી, એ સ્થિર રહે છે. પણ અહીંયા શેમાં ફેરફાર થાય છે? ગ્રાહકની આવકમાં ફેરફાર થાય છે. એટલે શરૂઆતમાં ગ્રાહકની આવક કેટલી હોય છે? તો કે શરૂઆતમાં ગ્રાહકની આવક છે એ 10 રૂપિયા હોય છે. પછી વધીને કેટલી થાય છે? તો કે પછી ગ્રાહકની આવક વધી અને 12 રૂપિયા થાય છે. હવે જો ગ્રાહકની આવક વધી અને 12 રૂપિયા થશે તો એ સફરજનના કેટલા એકમ ખરીદી શકશે? તો એ સફરજનની કિંમત કેટલી છે? 2 રૂપિયા. આવક 12 રૂપિયા થાય તો 12 ભાગ્યા 2 એટલે સફરજનના એ વધુમાં વધુ 6 એકમ ખરીદી શકશે. જો પોતાની બધી જ આવક સફરજન પાછળ ખર્ચ છે તો. અને મોસંબીની કિંમત કેટલી છે? 1 રૂપિયો. આવક 12 રૂપિયા એટલે 12 ભાગ્યા 1 એટલે મોસંબીના કેટલા વધુમાં વધુ એકમ ખરીદી શકશે? મોસંબીના વધુમાં વધુ 12 એકમ એ ખરીદી શકશે. ઓકે, એવી જ રીતે ત્યાર પછી તેવી જ રીતે કિંમત સ્થિર રહે અને આવક 10 રૂપિયાથી ઘટી અને 8 રૂપિયા થઈ જાય તો એ સફરજનના વધુમાં વધુ કેટલા એકમ ખરીદી શકશે? એની કિંમત 2 રૂપિયા સફરજન એટલે 8 ભાગ્યા 2 એટલે સફરજનના વધુમાં વધુ 4 એકમ ખરીદી શકશે. અને મોસંબીની કિંમત 1 રૂપિયો એટલે 8 ભાગ્યા 1 એટલે 8 એકુ 8 એટલે મોસંબીના વધુમાં વધુ 8 એકમ છે એ ખરીદી શકશે. ઓકે, હવે વસ્તુની કિંમત સ્થિર રહે અને ગ્રાહકની આવક વધે અથવા હાલો. Yes, sir.
આવે છે ને અવાજ હવે? હા સર. હા સર આવે છે. એક જ મિનિટ, વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ ગયું, લાઈટ વહી ગયું. સ્ક્રીન દેખાય છે? હા સર. યસ. એટલે હવે આપણે એ વસ્તુ જોતા હતા કે કિંમત સ્થિર રહે પણ ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તો શું થાય એ વસ્તુ જોતા હતા. તમને વિગતે એ વસ્તુ મેં સમજાવી દીધી કે કિંમત સ્થિર રહે અને ગ્રાહકની આવક 10 રૂપિયાથી વધીને 12 રૂપિયા થાય તો એ સફરજનના 6 એકમો ખરીદી શકશે અને મોસંબીના 12 એકમ ખરીદી શકશે. એવી જ રીતે કિંમત સ્થિર રહે અને આવક 10 રૂપિયાથી ઘટીને 8 રૂપિયા થઈ જાય તો ગ્રાહક છે એ સફરજનના 4 એકમ અને મોસંબીના 8 એકમ એ ખરીદી શકશે વધુમાં વધુ. આ રીતે કિંમત સ્થિર રહે અને ગ્રાહકની આવક વધે અથવા તો ઘટે તો કિંમત રેખામાં કેવો ફેરફાર થાય એની સમજૂતી છે એ અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિ દ્વારા આપણે જોવાની છે. ઓકે, તમે જોઈ શકો તમારી સામે એક આકૃતિ છે એ આપેલી છે અને એમાં તમે જોઈ શકો કે શરૂઆતમાં હવે એકવાર ફરીથી આપણે બધી વસ્તુ યાદ હોવી જોઈએ. સફરજનની કિંમત કેટલી હતી? તો કે સફરજનની કિંમત છે એ 2 રૂપિયા હતી. મોસંબીની કિંમત કેટલી હતી? તો કે મોસંબીની કિંમત છે એ 1 રૂપિયો હતી અને આ બંને કિંમત કેવી રહે છે? સ્થિર રહે છે. પણ ગ્રાહકની આવક છે એ શરૂઆતમાં કેટલી હતી ગ્રાહકની આવક? તો કે શરૂઆતમાં ગ્રાહકની આવક છે એ 10 રૂપિયા હતી. હવે આપણને ખબર છે 10 રૂપિયા જો ગ્રાહક સફરજન પાછળ ખર્ચે તો સફરજનના વધુમાં વધુ 5 એકમ ખરીદી શકે અને ગ્રાહક જો 10 રૂપિયા મોસંબી પાછળ ખર્ચે તો મોસંબીના વધુમાં વધુ 10 એકમ છે એ ખરીદી શકે. એટલે પેલી આપણી બજેટ રેખા બની 5 + 10 ને જોડતી પેલી આપણે ટીકે નામની બજેટ રેખા બનાવી. અહીંયા તમે જોઈ શકો 5 સફરજન અને 10 મોસંબી. એટલે પેલી બજેટ રેખા બની ગ્રાહકની આવક 10 રૂપિયા છે એ બાબતને ધ્યાનમાં રાખી અને પેલી બજેટ રેખા બની ટીકે 10 રૂપિયા ગ્રાહકની આવક હોય ત્યારે ગ્રાહક 5 સફરજન ખરીદી શકે વધુ વધુ અને વધુ 10 મોસંબી છે એ ખરીદી શકે. પછી આપણે કેવી ધારણા કરી હતી? તો કે પછી આપણે એવી ધારણા કરી હતી કે ગ્રાહકની આવક વધીને કેટલી થઈ જાય છે? તો કે પછી ગ્રાહકની આવક છે એ વધીને 10 રૂપિયાને બદલે કેટલી થઈ જાય છે? 12 રૂપિયા થઈ જાય છે. તો ગ્રાહક 12 રૂપિયા વડે સફરજનની કિંમત 2 છે અને મોસંબીની કિંમત 1 જ છે. એટલે ગ્રાહક 12 રૂપિયા વડે સફરજનના વધુમાં વધુ કેટલા એકમ ખરીદી શકશે? 6 એકમ ખરીદી શકશે. અને મોસંબીના વધુમાં વધુ કેટલા એકમ ખરીદી શકશે? 12 એકમ ખરીદી શકશે. એટલે 6 એકમ સફરજન અને 12 એકમ મોસંબી એ અંતિમ મર્યાદા છે. એટલે આ અંતિમ મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે નવી બજેટ રેખા બનાવી જે ગ્રાહકની આવકમાં થયેલો વધારો બતાવે છે. નવી બજેટ રેખા બનાવી તમે જોઈ શકો 6 સફરજન અને 12 મોસંબી એ બંનેને જોડતી નવી બજેટ રેખા બની. કઈ બની? T1 K1 નામની નવી બજેટ રેખા આપણે અહીંયા બનાવી. તો તમે અહીંયા જોઈ શકો ગ્રાહકની આવકમાં વધારો થવાથી શું થયું? અહીંયા ગ્રાહકની આવકમાં વધારો થવાથી બજેટ રેખાના સ્થાનમાં ફેરફાર થયો. એટલે કે અહીંયા ગ્રાહકની આવકમાં વધારો થતા બજેટ રેખાનું સ્થાન છે કઈ બાજુ તરફ ખીશું? ઉપર તરફ ખીશું અથવા તો જમણી બાજુ ઉપર તરફ ખીશું એમ કહી શકાય. એટલે આપણે એવા તારણો ઉપર આવીએ કે જ્યારે ગ્રાહકની આવકમાં આ રીતે વધારો થાય છે ત્યારે બજેટ રેખાનું સ્થાન છે એ જમણી બાજુ ઉપર તરફ ખસે છે. ઓકે, એવી જ રીતે આપણે બીજી ધારણા પણ કરી ગયા કે ગ્રાહકની આવકમાં ઘટાડો થાય તો એકવાર ફરીથી જોઈ જઈએ એ જ વસ્તુ. સફરજનની કિંમત છે એ કેટલા રૂપિયા? તો કે સફરજનની કિંમત છે
એ 2 રૂપિયા અને મોસંબીની કિંમત છે એ કેટલી? તો કે મોસંબીની કિંમત છે એ 1 રૂપિયો. શરૂઆતમાં ગ્રાહકની આવક કેટલી હતી? તો કે શરૂઆતમાં ગ્રાહકની આવક છે એ આપણે શરૂઆતમાં ગ્રાહકની આવક 10 રૂપિયા હતી. એટલે 10 રૂપિયા વડે સફરજનના વધુમાં વધુ 5 એકમ ખરીદી શકે અને મોસંબીના વધુમાં વધુ 10 એકમ ખરીદી શકે. એટલે સંયોજન બને 5 + 10 ની અંતિમ મર્યાદાનું સંયોજન બને. એટલે અહીંયા તમે જોઈ શકો 5 + 10 ની અંતિમ મર્યાદાનું સંયોજન બનાવીને આપણે ટીકે નામની બજેટ રેખા બનાવી. હવે શું થાય છે? તો કે હવે ગ્રાહકની આવક ઘટીને કેટલી થાય છે? તો કે ગ્રાહકની આવક ઘટીને 10 રૂપિયાથી ઘટીને 8 રૂપિયા થાય છે. તો હવે ગ્રાહક 8 રૂપિયા વડે સફરજનના વધુમાં વધુ કેટલા એકમ ખરીદી શકશે? 4 એકમ ખરીદી શકશે. અને મોસંબીના વધુમાં વધુ કેટલા એકમ ખરીદી શકશે? તો કે મોસંબીના વધુમાં વધુ છે એ 8 એકમ ખરીદી શકશે. એટલે 4 + 8 ની અંતિમ મર્યાદાને જોડતું આપણે સંયોજન બનાવીએ ગ્રાહકની ઘટેલી આવકને દર્શાવવા માટે. તો અહીંયા તમે જોઈ શકો 4 સફરજન અને 8 મોસંબી એની અંતિમ મર્યાદા અંતિમ સીમા દર્શાવતું સંયોજન અહીંયા બનાવવા માટે આપણે કઈ રેખા બનાવી? T2 K2 નામની રેખા બનાવી. તો તમે અહીંયા જોઈ શકો કે ગ્રાહકની આવકમાં ઘટાડો થયો તો શું થયું? બજેટ રેખા કઈ બાજુ તરફ ખસી? બજેટ રેખા ડાબી બાજુ નીચે તરફ ખસી. એટલે આ રીતે બંને વસ્તુની કિંમત સ્થિર રહે પણ ગ્રાહકની આવકમાં ફેરફાર થાય ત્યારે બજેટ રેખાના સ્થાનમાં ફેરફાર થાય. જો ગ્રાહકની આવક વધે તો બજેટ રેખા જમણી બાજુ ઉપર તરફ ખસે અને જો ગ્રાહકની આવક ઘટે તો બજેટ રેખા ડાબી બાજુ નીચે તરફ ખસે. કે તમે અહીંયા જોઈ શકો અહીંયા આકૃતિની બાજુમાં સમજૂતી પણ આપેલી છે. આકૃતિમાં મૂળ કિંમત રેખા કઈ છે? આકૃતિમાં મૂળ કિંમત રેખા છે એ ટીકે છે. ઓકે, અહીંયા આકૃતિમાં મૂળ કિંમત રેખા છે એ ટીકે છે. ઉપર જ્યારે આવક વધી અને 12 રૂપિયા થાય છે ત્યારે કઈ કિંમત રેખા અસ્તિત્વમાં આવે છે? TK1 કિંમત રેખા છે એ અસ્તિત્વમાં આવે છે. અહીંયા જોઈ શકો T1 K1 આપણે નામ આપ્યું તો એ જ નામ રાખવાનું. ગ્રાહકની આવક વધીને 12 રૂપિયા થાય ત્યારે 6 સફરજન અને 12 મોસંબી દર્શાવતી T1 K1 નામની નવી બજેટ રેખા છે એ અસ્તિત્વમાં આવે છે. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કિંમત સ્થિર રહે અને આવક વધે ત્યારે નવી કિંમત રેખા કે બજેટ રેખા મૂળ બજેટ રેખાની કઈ બાજુ તરફ ખસે છે? જમણી બાજુ સમાંતર રીતે અસ્તિત્વમાં આવે છે. હવે જ્યારે આવક ઘટીને 8 રૂપિયા થાય ત્યારે કઈ બજેટ રેખા અસ્તિત્વમાં આવે છે? તો કે આવક ઘટીને 8 રૂપિયા થાય ત્યારે T2 K2 નામની બજેટ રેખા અસ્તિત્વમાં આવે છે. એ શું દર્શાવે છે? તો કે એ 4 સફરજન અને 8 મોસંબી દર્શાવે છે. આ ઉપરથી એમ કહી શકાય કે કિંમત સ્થિર રહે અને આવક ઘટે તો નવી કિંમત રેખા મૂળ કિંમત રેખાથી ડાબી બાજુ નીચે તરફ સમાંતર રીતે અસ્તિત્વમાં આવે છે. ઓકે, આ રીતે બજેટ રેખામાં ફેરફાર થાય છે. ઓકે, એટલે આપણે જો આ બજેટ રેખાને જો સારાંશમાં કેવું હોય તો કહી શકીએ બજેટ રેખાને આપણે જો એકદમ શોર્ટમાં અને સારાંશમાં સમજાવવી હોય તો આપણે સમજાવી શકીએ કે આવક સ્થિર રહે અને કિંમત ઘટે તો બજેટ રેખાનો ઢાળ ઓછો તીવ્ર બને અને કિંમત વધે તો બજેટ રેખાનો ઢાળ વધુ તીવ્ર બને. જોજો, ગ્રાહકની આવક સ્થિર રહે અને કિંમતમાં ફેરફાર થાય તો શેમાં ફેરફાર થાય છે? બજેટ રેખાના ઢાળમાં ફેરફાર થાય છે. કિંમત વધે તો બજેટ રેખાનો ઢાળ પણ વધે છે અને કિંમત ઘટે તો બજેટ રેખાનો ઢાળ પણ ઘટે છે. ત્યાર પછી કિંમત સ્થિર રહે. ઓકે, હવે આવક, કિંમત સ્થિર રહીને આવક, કિંમત સ્થિર રહે અને આવક વધે તો કિંમત રેખા જમણી બાજુએ ઉપર તરફ ખસે છે. સમાંતર રીતે ઉપર તરફ જમણી બાજુએ ખસે છે અને આવક ઘટે તો ડાબી બાજુ નવી કિંમત રેખા સમાંતર રીતે અસ્તિત્વમાં આવે છે. આમ વસ્તુની કિંમતમાં જોજો, વિકલ્પ વાળા પ્રશ્ન માટે યાદ રાખજો. આમ વસ્તુની કિંમતમાં ફેરફાર કિંમત રેખાનો ઢાળ બદલે છે જ્યારે આવકમાં ફેરફાર શું બદલે છે? કિંમત રેખાનું સ્થાન બદલે છે.